કેમ છો બધા? મારું નામ દર્શિતા છે અને હું કન્ટેન્ટ ક્રિએટર છું અને તમારી સાથે મારા કન્ટેન્ટ ક્રિએશનની જર્ની અને ડેલી વ્લોગ્સ શેર કરું છું. તો જો અમે કીધું હતું ને કે બોન્ડ બોક્સનું જે આપણે શૂટ કરશું એ પણ હું શેર કરીશ. તો આ રીતે થોડું ટ્રાય કર્યું છે મેં. અને જો પહેલો શોટ તો એવો જ હતો કે બોક્સ બતાવવાનું અને બીજો શોટ એવો હતો કે બોક્સમાંથી જે વસ્તુ નીકળે એ બધી બતાવવાની. તો આ બધી વસ્તુઓ નીકળી છે. તો અમે શોર્ટ્સ લઈએ છીએ એટલે શોર્ટ્સ તો લાંબુ જ લઈ લેવાનું પહેલાં તો. પછી એમાંથી જે સારા સારા કટ્સ આવ્યા હોય એ બધા એડિટિંગમાં રીલમાં નાખવાના. તો આવી જ રીતે હોય કે તમે 4-5 મિનિટનો શૂટ કરો ને એટલે એમાંથી 30 કે 40 સેકન્ડ તો સારી નીકળે જ. તો એ જ રીતે બધા શૂટ કરવાના હોય. બહુ બધું શૂટ ભેગું થઈ ગયું હોય ફોનમાં, પછી રીલ પોસ્ટ થાય ત્યારે એ બધું ડિલીટ થાય. અને હવે તો મારે ડિલીટ પણ નથી થતો કારણ કે હું એની ઇન્સ્ટાગ્રામ આ વિડીયો યુટ્યુબના પણ બનાવું છું. એટલે યુટ્યુબનો વિડીયો બની જાય, એ પોસ્ટ થઈ જાય, એની રીલ્સ પોસ્ટ થઈ જાય, પછી જ મારે ડિલીટ કરવાનું આવે છે. તો જો આ બધી વસ્તુ આ રીતે બોક્સ બતાવવાનું હતું એટલે એ કરી લીધું. આ એક બ્લાઇન્ડ ફોલ્ડ છે. ઘણા લોકોને સૂતી વખતે આંખ ઉપર કંઈક કપડું કે એવું રાખવાની ટેવ હોય છે. તો એના માટે પણ આ કામ આવે કે તમે ક્યાંય સૂતા હોય, દિવસે સૂતા હોય તો આંખ ઉપર પ્રકાશ ના આવે એટલા માટે આંખ ઉપર બાંધીને તમે સૂઈ શકો છો. જો આ બધી પોટલીઓ નીકળી છે આની અંદરથી, આ મેં બતાવેલી જ હતી. તો શૂટનો જ ભાગ છે. આમાંથી અમુક કટ્સ મેં વિડીયોમાં પણ નાખ્યા છે ને વિડીયો કાલ પોસ્ટ થવાનો છે. તો તમે જોજો, ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ફોલો કરજો. બસ એ જ છે. અને જો આ બધા કાર્ડ્સ નીકળ્યા છે, આ બધી ગેમ્સ છે, કપલ ગેમ્સ ને એ બધું છે. મેઇન આ કપલ બોક્સ જ છે. તમે કોઈ તમારા પાર્ટનરના બર્થડે ઉપર કે કોઈ વેલેન્ટાઇન ડે હોય કે એવું હોય એના ઉપર, એનિવર્સરી ઉપર તમે આવા ગિફ્ટ કરી શકો છો. અને આની બધી વેબસાઇટ ને બધી ડિટેલ પ્લસ પ્રાઇસ પણ મેં આપેલી જ છે. તો જો એક શોટ અમે આવો લીધો હતો, મને થયું કે આ બધો મીણબત્તી વાળો લઈ લઈએ. બહુ મસ્ત રેડ કલર છે અને જો આ હાર્ટવાળી મીણબત્તી છે અને આ આમનું ખુલ્લું જ છે, આની નીચે કંઈક રાખવું પડે, અધરવાઇઝ એ બધું મીણ નીચે આવે એવું છે. બાકી જો આ બાજુના હાર્ટ છે ને એમાં તો પ્લાસ્ટિકનું આવેલું જ છે પણ બાકી ખુલ્લી છે. પાછી હાર્ટવાળી ચોકલેટ પણ છે અને કપલ મીણબત્તી પણ છે. હાર્ટવાળી આ મીણબત્તી મારી ફેવરેટ હતી, બહુ ગમી, બહુ સરસ ટેક્સચર ને એવું હતું. જો ફરીથી બતાવું છું, આ મેં 4 થી 5 શોટ એટલા માટે લીધા છે કે પછી એડિટિંગ વખતે જે શોટ સારો લાગે એ લેવાનો. જો આ શોટ મેં વિડીયોમાં પણ લીધો છે કારણ કે આ બહુ સરસ આવ્યો છે. પછી જો આવા નાના નાના એન્વેલપ્સ છે કે કપલ્સ એકબીજાને મેસેજ આપે તો આવા નાના નાના એન્વેલપમાં મૂકીને આપે એવી રીતે. અને આ પણ એક શોટ લીધો મેં કીધું એડિટિંગ કરતી વખતે છે ને કંઈ ઘટવું ના જોઈએ. બધી બાજુથી ને બધા પ્રકારના શોર્ટ્સ લઈ જ લેવાના શૂટ વખતે. પછી એડિટિંગ વખતે રીલ માટે કંઈ ઘટવું જ ના જોઈએ. એટલે અહીંયા જો મેં એવો પણ શોટ લીધો જે હું મીણબત્તી સળગાવતી હોય, કારણ કે આવા શોટની જરૂર પડી અને પછી જો આપણી પાસે આ શોટ ના હોય તો પછી એ રીશૂટ કરવું પડે આખું. તો એ કરવા કરતાં અત્યારે વધારે જ બધું શૂટ કરી લેવાનું જેથી પછી ત્યારે આપણને સારું રહે. તો આ બધા શોર્ટ્સ મેં એડ કર્યા પણ છે. અને જો એમ તો ગરમ લાગી રહ્યું હતું કારણ કે પંખો બંધ કરીને અમે શૂટ કરી રહ્યા હતા, કારણ કે મીણબત્તી પછી ઓલવાઈ જાય એટલે. અને સેન્ટેડ કેન્ડલ્સ છે એટલે સ્મેલ પણ મસ્ત આવે આ કેન્ડલ્સ કર્યા પછી. તો જો આવી રીતે એ પણ કરી દીધું અને બધી મૂકી દીધી. જો મસ્ત લાગે છે. વચ્ચેની જે મેઇન કપલવાળી જે છે એ બી સરસ લાગે છે. એકદમ આમ કેન્ડલ લાઇટ ડિનર હોય કે રૂમમાં પણ લાઇટ કરવા માટે આવી, મીન્સ કે ફોર રોમેન્ટિક નાઇટ, એના માટે આ લોકો આવી રીતે કરતા હોય છે. તો એની જ આ બધી પ્રોડક્ટ્સ છે અને એ લોકોનો એક સારો આઈડિયા છે. હાર્ટ કેન્ડલ્સ તો આપણે જોઈએ જ છે પણ આ જે કપલ કેન્ડલ છે ને એ બહુ ફેમસ છે, બહુ વાયરલ છે આ લોકોની. અને પછી ચોકલેટ મેં ટ્રાય કરી. મેં કીધું ચોકલેટ ખાવાવાળો પણ એક શોટ લઈએ. બ્રાન્ડવાળા કદાચ કહે કે ચોકલેટ ખાવાવાળો શોટ તો ના લીધો, તો પછી મેં ખાઈને પણ જોયું. પહેલાં તો આ શોટ લઈ લીધો. મેં કીધું આ સારું લાગશે તો આ એડ કરીશું. પછી મને જે શોટ સારા લાગ્યા એડ કર્યા. એ રીલમાં જોજો તમે. પણ જો આવી રીતે આ બધી જ કેન્ડલ અત્યારે સળગે છે. અને પછી મેં ચોકલેટ બી ટ્રાય કરી અને એક સારો શોટ દેવાની ટ્રાય કરી. પણ મને ચોકલેટમાં તો એવું જ છે કે ચોકલેટ આમી ઓછી ભાવે છે પણ આ બહુ મસ્ત હતી, ક્વોલિટી સારી હતી. અડધી મેં ખાધી, અડધી મારી બેને ખાધી, બીજી બધી અમે મૂકી દીધી છે. અને પછી મેં એક આવો શોટ પણ લીધો જેમાં હું કાર્ડ્સ વાંચીને નીચે મૂકતી હોય. મને થયું આવો કોઈ શોર્ટ રીલમાં કે સ્ક્રિપ્ટમાં હોય તો કામ આવે એટલા માટે. તો એ કરી લીધું. પછી બાકીની વસ્તુઓ પણ જો બાજુમાં બધી જ કેન્ડલ્સ છે એ બધી જ ઓલવી દીધી છે બિકોઝ એના લીધે પંખો બી નહોતો ચાલુ થઈ રહ્યો ને પ્લસ સેન્ટેડ કેન્ડલની સ્મેલ પણ બહુ મસ્ત આવી રહી હતી ને મને શું બધું ઓગળીને નીચે પડશે એના કરતાં શૂટ થઈ ગયું છે તો ઓલવી દઈએ. અને જો આ નાના નાના એન્વેલપ્સ છે તો એ પણ હું જોતી હતી. આઈ થોટ કે હું રીલમાં કોઈ કટ્સ એડ કરીશ. તો આવી જ રીતે અમે શૂટ કર્યું અને બધું જ લીધું છે જો. અને આ શૂટ કરતા હતા ને ત્યારે મને ખબર પણ નહોતી કે આનું હું યુટ્યુબ વિડીયો પર બનાવીશ. મેં ખાલી રીલ માટે શૂટ કર્યું હતું 5-7 મિનિટનું વિડીયો, જેમાંથી 30 કે 40 સેકન્ડ જ હું લેવાની હતી રીલમાં. પણ હવે મને એમ થયું કે આટલું શૂટ કર્યું છે અને લોકો મને પૂછતા હોય છે કે તમે કન્ટેન્ટ ક્રિએશન કઈ રીતે કરો છો, કઈ રીતે બ્રાન્ડના કોલાબ્સ લાવો છો. તો એના માટે જ પછી મેં નક્કી કર્યું કે હું શૂટ કરીશ, એ પણ તમારી સાથે શેર કરીશ, કેવી રીતે બધું કરું છું એ પણ તમારી જોડે શેર કરીશ.
એટલે તમને એટલીસ્ટ ખ્યાલ આવે. અને ડેઈલી વ્લોગ્સ પણ છે સાથે સાથે. તો જેને કન્ટેન્ટ ક્રિએશન કરવું હોય કે ના કરવું હોય, બંને માટે આ વ્લોગ્સ છે ને કામના જ છે. તો સબસ્ક્રાઇબ કરજો તમે યુટ્યુબ ચેનલ. અને જો આ ડાઈસ બી આવ્યા હતા, ડાઈસ માટે પણ મેં એક સારો શોટ લીધો છે, જેમ કે હું ડાઈસ રોલ કરતી હોય ને એ ટાઈપનો. અને જો આટલી બધી રિબન્સ હતી, અંદર જેવા બધા ડાઈસ છે, એ પાસાઓ આવ્યા છે. અને આની કંઈક ગેમ હોય છે, જે પાસાઓ નાખી અને જેના જેટલા આવે એ પ્રમાણે આગળ ગેમ ચલાવવાની હોય છે. એટલે જો આ એક શોટ લીધો, પછી મને એમ થયું કે ના, એક બીજો શોટ લેવો જોઈએ. એટલે પછી મેં આ ટાઈપનો એક શોટ લીધો, જેમાં હું આવી રીતે ડાઈસ રોલ કરતી હોય અને રોલ કરેલા જે ડાઈસ છે એમ નીચે પડતા હોય. જો આ રીતે આ પછી મેં રીલમાં એડ કર્યું. આ બહુ સરસ આવ્યું હતું. એટલે જો પછી મને એમ થયું હજી એકવાર લઈ લઈએ, તો બીજો એક શોટ લીધો અને એ પછી પતાવ્યો. પછી આ લોન્જરે સેટ છે, જે આ બોક્સ જોડે આવે જ છે. એને તમારી સાઈઝનો મીન્સ કે મંગાવવાનો હોય છે એ રીતે. તો પછી કેવી લાગી આ રીલ કમેન્ટ કરો.